નમસ્કાર મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં આપેલી આગાહીમાં જણાવ્યું છે કે બંગાળની ખાડી ડિસેમ્બર સુધી તો સક્રિય હોય છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલુ હોય છે. જે રીતે ઉત્તર અને મધ્ય ભારતમાં નૈઋત્યનું ચોમાસું પૂરું થાય તે બાદ દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે. એટલે કે હાલ દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ છે, એટલે બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તે સ્વાભાવિક વાત છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાત પર માવઠાનો ખતરો દેખાતો નથી. વાવાઝોડાની તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બંગાળની ખાડીના વાવાઝોડા ગુજરાતને અસર કરતા નથી. તો બીજી બાજુ અરબ સાગરની વાત કરીએ તો અરબ સાગરનું પણ તાપમાન ધીમે ધીમે નીચું જઈ રહ્યું છે. તેથી ત્યાં પણ કોઈ વાવાઝોડું બને તેવી કોઈ શક્યતા નથી. ગુજરાતમાં 8-10 દિવસમાં કોઈ માવઠું પણ નથી કે લો પ્રેશરની અસર પણ થવાની નથી. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષે શિયાળામાં થોડા માવઠાની શક્યતા છે, પરંતુ એ માવઠું હમણાં થોડા દિવસ સુધી થાય તેવી કોઈ શક્યતા નથી. હવે પછીના જે માવઠા થશે તે ઉત્તર ભારતમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હશે તેના વાદળો ક્યારેક દક્ષિણ તરફ લંબાતા હોય છે. તો તેના કારણે અહીં માવઠાની શક્યતા કદાચ આગામી સમયમાં જોવા મળી શકે છે, પરંતુ હાલ માવઠાની કોઈ શક્યતા નથી. આપને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.